આજ રોજ ગાંધીનગર કોર્ટમાં ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 5 પ્રમુખ અને અન્ય કારોબારી સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભરેલ છે અને એ સાથે સાથે વહેલી સવારથી જ વકીલો મત આપવા માટે જોડાયા હતા, જેમાં કુલ 1122 સભ્યો છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પહેલીવાર ખજાનચી માટે મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, જેથી આજ રોજ કુલ 3 મહિલા ઉમેદવારોને અનામત આપવામાં આવ્યું છે। આજે યોજાયેલી ચૂંટણી સંપૂર્ણપણે બેલેટ પેપર પર યોજવામાં આવી। તમને વધુમાં જણાવી દઈએ કે આ ચૂંટણી વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે યોજાતી હોય છે। યતિન ઓઝા, BM મંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, ચિત્રજીત ઉપાધ્યાય અને દર્શન શાહે પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી હતી। હું છું જાગૃતિ ભટ્ટ, ગાંધીનગર કોર્ટમાં છેલ્લા 17 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। એડવોકેટ એન્ડ નોટરી છું। આજે ગાંધીનગર બારની ચૂંટણી ઇલેક્શન થઈ રહ્યું છે બાર એસોસિએશનનું, જેમાં સરકારે 33% અનામતનો નિર્ણય લીધેલો, જેમાં અમે પહેલીવાર 33%ના લાભ હેઠળ કારોબારી મહિલા સભ્યમાં ફોર્મ ભરેલું છે, જેનું આજે ઇલેક્શન થઈ રહ્યું છે। આમાં 4 અમે કેન્ડિડેટ છીએ મહિલા કારોબારીમાં, એમાંથી 3 લેવાના છે। કેન્ડિડેટ 3 વોટિંગ સારું થઈ રહ્યું છે અને ફૂલ થઈ રહ્યું છે। મારું નામ ઉર્મિલા ગોપાળભાઈ રાઠોડ છે। હું 17 વર્ષથી ગાંધીનગર કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। મહિલા અનામતની સીટો જાહેર થયેલી આ વખતે 33%, જેમાં અમે ઉમેદવારી કરેલી છે। મહિલા કારોબારી અનામત સીટમાં હું નંબર 4 ઉપર છું અને બહુ સરસ રીતે વોટિંગ થઈ રહેલું છે। લગભગ 350 જેટલા વોટ પડી ગયેલા છે અને 5 વાગ્યા સુધી વોટિંગ છે, એટલે બહુ સારું વોટિંગ થવાની શક્યતાઓ છે। બહુ સરસ નિર્ણય લીધો છે બાર કાઉન્સિલે, જેમાં મહિલાઓને અનામતની સીટો આપીને મેલ મતલબ ઓનલી મહિલાઓને સીટો આપેલી છે, જે બહુ સારો ડિસિઝન છે બાર કાઉન્સિલનો। ઇલેક્શન દર 2 વર્ષે થાય છે, પણ આ વખતે હવે બાર કાઉન્સિલનો નિર્ણય છે કે ભાઈ દર વર્ષે ઇલેક્શન થાય એવો એમનો। મારું નામ પ્રવીણસિંહ બાલુસિંહ રાઠોડ, ચેખલા રણી, અહીંયા ગાંધીનગરનો જ વતની છું અને છેલ્લા 91થી હું અહીંયા ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરું છું અને આ વખતે પ્રમુખ પદના ઉમેદવારી નોંધાઈ છે। પ્રમુખ પદમાં કુલ 4 ઉમેદવાર છે, એમાં ક્રમ નંબર 3 મારો છે અને બધા વકીલોનો સાથ સહકાર સારો છે, જુનિયર વકીલો, સિનિયર વકીલો, બહેનોનો, અને તમામ મારા તરફે હું મારી જિંદગીમાં પ્રથમ વખત પ્રમુખના પદ માટે ઊભો રહેલો છું અને સારી એવી કામગીરી દરેકની કરવામાં આવશે। વકીલોના પ્રશ્નો ઘણા છે, બહેનોના પ્રશ્નો ઘણા છે અને બારમાં વકીલોને બેસવા માટેની જગ્યા પણ તડકામાં બેસવું પડે છે। નવા બિલ્ડિંગનું થઈ રહ્યું છે, એમાં પણ માગણી કરેલી છે। આમ દરેક રીતે હું સહકાર આપીશ અને સારું એવું વકીલો માટે અને જનતા માટે કામ કરીશ। બાર એસોસિએશનના ઇલેક્શન રાખવામાં આવ્યું છે, તેમાં કુલ અમારું વોટિંગ 1114નું છે, જેમાંથી લગભગ 70-80% વોટિંગ થાય છે દર વખતે। એ હિસાબે આ વખતે 80% થાય એવું લાગે છે।